ચૂડા ભાજપના નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો। ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચૂડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 61 લીંબડી વિધાનસભાના તમામ હોદ્દેદારો અને ચૂડા તાલુકાના 36 ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે કિરીટસિંહ રાણાનું તથા જયદીપસિંહ ઝાલાનું ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા। નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપમાં હવે નવા સંગઠન માળખાની રચના કરવાની કવાયત હાથ ધરી હતી। ત્યારે ભાજપ દ્વારા આ વખતે સંગઠનની રચનામાં લોકશાહી પ્રક્રિયા અપનાવી છે। ત્યારે આ વખતે સંગઠનની રચનામાં ભાજપે બોટમ ટુ ટોપ નીતિ અપનાવી છે। ત્યારે રાજ્યભરમાં બૂથ સમિતિની રચના કરી દેવાયા બાદ 580 મંડળો એટલે કે તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુક્તિની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ચૂડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલાના અભિવાદન સમારોહમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજભા ઝાલા તથા ભાવેશભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એ મુશ્કેલી દૂર પડી એટલે દૂર કરીને અત્યારે સતત આપણે કોળી પટેલ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો અને પાર્ટીની સાથે તમામ સમાજના આગેવાનો આ બધાના પ્રયત્નથી એ સાયલામાં સુધારો કર્યો। જેવા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ મકવાણા, એવા જ આપણા રણજીતસિંહ ઝાલા સાહેબ મંત્રી, એમના ભાઈ છે, આપણા પાર્ટીના ઉપાધ્યક્ષ અને એ પણ આપણા પ્રભારી હતા। અત્યારે ધાંગધ્રા એ મંડળના વિધાનસભાના प्रभारी છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।